કેમ છો મિત્રો? આજે નવો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં આપણે યુએસએ જવા માટે કયા કયા ઇન્ટેક છે, કઈ કઈ પ્રોસેસ છે, કેટલા સ્ટેપમાંથી પસાર થવું પડશે એના વિશે માહિતી જોઈશું. તો ચાલો વિગતવાર માહિતી જોઈએ. મિત્રો, યુએસએમાં સ્ટડી કરવાનું વિચારી રહ્યા છીએ તો આપણે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે તેમાં કયા કયા ઇન્ટેક હોય છે. તો આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છીએ તો એના મેઇન 3 ઇન્ટેક છે. પહેલું છે સ્પ્રિંગ, જેની અંદર આવશે જાન્યુઆરી. બીજું છે સમર, જેની અંદર આવશે મે. અને ત્રીજું છે ફોલ, જેની અંદર આવશે સપ્ટેમ્બર. મિત્રો, હવે પછી આપણે જોઈએ કે આપણે કઈ કઈ પ્રોસેસમાંથી પસાર થવું પડશે. તો પહેલું સ્ટેપ છે તમારું સ્કોર. આઈએલ્સ, ટોફેલ, પીટી, જીઆરઈ, જીમેટ, સેટ કે ડ્યુઓલિંગો કોઈ પણ એક્ઝામ આપી રિલેવન્ટ સ્કોર લાવો. બીજું સ્ટેપ છે તમારું એકેડમિક ડોક્યુમેન્ટ, ટ્રાન્સક્રિપ્ટ, LOR અને MOI આ બધાને એકઠા કરો. અને આ બંને ઉપરથી આપણે યુનિવર્સિટી નક્કી કરીએ કે આપણને કઈ કઈ યુનિવર્સિટીની અંદર એડમિશન મળે એવું છે. ત્રીજું સ્ટેપ છે કે જે યુનિવર્સિટીની લિસ્ટ બનાવી એમાંથી આપણે ફાઇનલ 3 થી 4 યુનિવર્સિટી સિલેક્ટ કરીએ. ચોથું સ્ટેપ છે કે આપણે જે નક્કી કરી યુનિવર્સિટી એની અંદર એપ્લાય કરીએ. એપ્લાય કરતી વખતે SOP જોઈશે. સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, તમારો ત્યાં જવાનો પર્પઝ શું છે. એની પછી 5મું સ્ટેપ આવે છે ડિપોઝિટ. આપણે જે એપ્લાય કરી યુનિવર્સિટી હવે એ એક્સેપ્ટ કરે છે તો એને ઓફર લેટર આવશે. ઓફર લેટર આવે અને એની અંદર જો મેન્શન કરેલું હોય તો આપણે ડિપોઝિટ પે કરવાની થાય. હવે આપણી પાસે ઓફર લેટર આવી ગયું છે. હવે I-20 માટે એપ્લાય કરવાનું. તો I-20 માટે એપ્લાય કરતાં પહેલાં આપણે ફાઇનાન્સ બતાવવું પડે. ફાઇનાન્સ કઈ રીતે બતાવવાનું? તો કે તમારું કોલેજ અથવા યુનિવર્સિટીની ફીસ કેટલી છે, તમે કયા સ્ટેટમાં જવાના છો, એક્સ્ટ્રા ખર્ચો કેટલો થશે, આ બધી ગણતરી કરી અને આપણે ફાઇનાન્સ બતાવવાનું થાય. ડિપોઝિટ અને ફાઇનાન્સ આ બંને થઈ જાય પછી આપણે I-20 માટે એપ્લાય કરવાનું. I-20 આવે એટલે તમારે સમજવાનું કે તમારું ફાઇનલ એડમિશન થઈ ગયું છે, તમારી ત્યાં કોલેજની અંદર સીટ કન્ફર્મ થઈ ગઈ છે. I-20 આવી ગયા પછી સૌપ્રથમ આપણે વિઝા એપ્લિકેશન ફીસ ભરશું, જેનાથી આપણે એમ્બેસીમાં જે ઊભું રહેવાનું છે ઇન્ટરવ્યૂ માટે એની ડેટ લઈ શકીએ. સાથે સાથે એક DS-160 ફોર્મ ભરશું કે જેની અંદર આપણી બધી જ ડિટેલ આવી જાય. આ બંને આવી જાય પછી આપણે CVS ફી ભરવાની. CVS ફી અંદાજિત $350 છે. આટલું થઈ ગયા પછી આપણે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન જબરજસ્ત કરીશું અને જે ડેટ આપણને મળે છે એ ડેટ લઈ અને ઇન્ટરવ્યૂ આપવા માટે જઈશું. તો આટલી પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડશે. તો આ પ્રોસેસની અંદર આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની એક થોડીક માહિતી જોઈ લઈએ. સૌપ્રથમ તો 10th અને 12thની માર્કશીટ, તેનું પાસિંગ સર્ટિફિકેટ અને ટ્રાન્સક્રિપ્ટ. પછી આપણે ડિપ્લોમા કર્યું છે, બેચલર કર્યું છે કે માસ્ટર, તો એની માર્કશીટ, ટ્રાન્સક્રિપ્ટ, પ્રોવિઝનલ સર્ટિફિકેટ અને ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ. એના પછી LOR જોશે, લેટર ઓફ રિકમેન્ડેશન, જે મિનિમમ 3 જોઈશે. પછી જોઈશે SOP, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ. પછી છે બેંકનો લેટર, એટલે કે તમારું ફાઇનાન્સ તમે જે બતાવવાના છો તે. પછી છે એફિડેવિટ ઓફ સપોર્ટ, તમને જે સ્પોન્સર કરવાનું છે એનું એક એફિડેવિટ. એના પછી છે ટેસ્ટ સ્કોર, એટલે તમે જે એક્ઝામ આપી છે એનું રિઝલ્ટ. પાસપોર્ટ કોપી, વચ્ચે જો ગેપ પડી છે અને એમાં તમે જોબ કરી છે તો વર્ક એક્સપિરિયન્સ લેટર, જોઈનિંગ લેટર અને એક રિઝ્યુમ. આટલા ડોક્યુમેન્ટ તમારે પ્રોસેસ કરવા માટે જોઈશે. મિત્રો, યુએસએમાં ગયા, સ્ટડી પતી ગયું, પછી શું? પછી એક્સટેન્શન. તો એની માટે 3 ઓપ્શન્સ છે. પહેલું તો CPT, કરિક્યુલમ પ્રેક્ટિકલ ટ્રેનિંગ. જો તમને તમારી યુનિવર્સિટી CPT પ્રોવાઈડ કરે છે તો એના અંતર્ગત તમે 9 મહિના સુધી યુએસએમાં રહી શકો છો. એના પછીનો ઓપ્શન છે OPT, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ. આની અંદર તમે 12 મહિના સુધી લીગલ યુએસએમાં રહી શકો છો અને તમે જે કોર્સ લો છો એ જો STEM ડેઝિગ્નેટેડ હશે. STEM એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. જો તમારો કોર્સ STEM ડેઝિગ્નેટેડ હશે તો તમે 24 થી 36 મહિના સુધી યુએસએમાં લીગલ રહી શકો છો.
તો મિત્રો, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયોને બને એટલો ફોરવર્ડ કરજો, શેર કરજો, જેથી કરીને જે લોકોને આ માહિતીની જરૂર છે તેના સુધી આ યોગ્ય માહિતી પહોંચી શકે. થેન્ક યુ.